જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026 નામાંના મૂળ તત્વોના પ્રશ્નપત્ર નંબર 6 ના જવાબો ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એ પ્રશ્ન નંબર 1, એ બી અને સીનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો 1,98,000 હોય તો ભાગીદાર સીને કેટલો નફો મળે? જવાબ આવશે 33,000. બીજું, કંપની ધારા મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલ છે? જવાબ આવશે 50. ત્રીજું, નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? જવાબ આવશે ગ્રાહકનું સ્થાન. ચોથું, પેઢીના ચોપડે પાઘડી ક્યાં દર્શાવશો? જવાબ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાંચમું, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે જવાબ આવશે ખોટ. છઠ્ઠું, નીચેનામાંથી કઈ એકત્રિત નફાની બાકી છે? જવાબ આવશે અનામત ભંડોળ. સાતમું, નવા ભાગીદારના પ્રવેશ વખતે ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં માંડી વાળશો? જવાબ આવશે જૂના પ્રમાણમાં. આઠમું, કારીગર અકસ્માત વળતર અનામત કરતાં સ્વીકારેલ વળતરની જવાબદારી વધારે હોય તો જવાબદારીનો વધારો કયા ખાતે ઉધારાશે? જવાબ આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે. નવમું, નિવૃત્તિ કે મૃત્યુ પામેલ ભાગીદારના લેણાની આખરી પતાવટ વખતે તેને ચૂકવવાપાત્ર રકમમાંથી શું બાદ થાય? જવાબ આવશે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. 10મું, વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? જવાબ આવશે બેંક ખાતું. 11, માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે સંપાદન ખાતું. 12, વાર્ષિક હિસાબો બનાવતી વખતે બાકી હપ્તાની રકમ શેમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે? જવાબ આવશે મંગાવેલી શેરમૂડીમાંથી. 13, શેર જપ્તીની આમનોંધ વખતે શેરમૂડી ખાતે કઈ રકમ ઉધારાય? જવાબ આવશે મંગાવેલ રકમ. 14, કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે? જવાબ આવશે બેરર ડિબેન્ચર. 15, ધંધાકીય એકમનો નિર્ધારિત સમયનો નફો કે નુકસાન જાણવા કયું પત્રક તૈયાર કરવામાં આવે છે? જવાબ આવશે આવકનું પત્રક. 16, નાણાકીય પત્રકનું વિશ્લેષણ ખાલી જગ્યા જવાબ આવશે અર્થઘટન કરે છે. 17, નીચેનામાંથી કયો ગુણોત્તર ટકાવારીના સ્વરૂપે રજૂ થતો નથી? જવાબ આવશે સ્ટોક ચલન દર. 18, સામાન્ય રીતે ચાલુ ગુણોત્તર કયા પ્રમાણમાં ઇચ્છનીય છે? જવાબ આવશે 2:1. 19, ટૂંકા ગાળાની બેંક ડિપોઝિટ એ ખાલી જગ્યા છે. જવાબ આવશે રોકડ સમકક્ષ. 20, નીચેનામાંથી કયો વ્યવહાર કામગીરી વ્યવહાર નથી? જવાબ આવશે સૂચિત ડિવિડન્ડ. ઓકે મિત્રો, આ ચર્ચા કરી વિભાગ એના જવાબ ઉપર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબો ઉપર. એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. ઓકે, તમને 5 પેપરના PDF આપવામાં આવશે. વિભાગ બી, જેની અંદર 21મો પ્રશ્ન છે, પાઘડીના મૂલ્યાંકનની કઈ પદ્ધતિમાં નજીકના વર્ષોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? તો જવાબ આવશે પાઘડીના મૂલ્યાંકનની ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નજીકના વર્ષ નફાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
22. પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવાળામાં મિલકત અને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવાળામાં મિલકત અને દેવા વાસ્તવિક એટલે કે બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. 23. કઈ બાકીઓ બધા જ ભાગીદારના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે? તો જવાબ આવશે નહીં વેચાયેલ નુકસાન. ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓના બાકીઓ બધા જ ભાગીદારના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે. 24. ભાગીદારોએ પેઢીને આપેલી લોન પેઢીના વિસર્જન સમયે ક્યારે ચૂકવાય છે? તો પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ અને પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલ લોન ચૂકવાય છે. 25. પેઢીના વિસર્જન સમયે મિલકતના ખાતા બંધ કરી કયા ખાતે લઈ જવાશે? તો પેઢીના વિસર્જન સમયે રોકડ બેંક ખાતા સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. 26. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાશે? તો જવાબ આવશે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ઇક્વિટીને દેવા બાજુ અનામતને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાશે. 27. વેચાણ પડતર એટલે શું? તો વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને વેચાણ પડતર કહે છે. 28. સદ્ધરતાના ગુણોત્તરો જણાવો. તો સદ્ધરતાના 4 ગુણોત્તર છે મિત્રો. દેવા ઇક્વિટી ગુણોત્તર, કુલ મિલકત દેવા ગુણોત્તર, માલિકી ગુણોત્તર અને વ્યાજ આવરણ ગુણોત્તર. 29. મળેલ ડિવિડન્ડ અને વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો જવાબ આવશે મળેલ ડિવિડન્ડ અને વ્યાજ રોકાણ પ્રવૃત્તિમાં નોંધાય છે. 30. નાણાકીય ખર્ચાઓ એટલે શું? તો નાણાકીય ખર્ચાઓ એટલે મૂડીના વળતર પેટે ચૂકવવામાં આવતી રકમ એને નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 6ના વિભાગ એ અને બી ઉપર. એ જ રીતે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81603434 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું, તમે જો હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.